થાળી કેવી લાગી ભાઈ તમને? બહુ મસ્ત. આવા જેવું ચોક્કસ આવા જેવું. અમે તો રેગ્યુલર આવે. ભાઈ અહીંયા કાઠિયાવાડથી પણ લોકો જમવા આવતા હોય છે. આમનો સ્વાદ બધા કરતા અનોખો લાગ્યો અને ઘણી બધી વેરાયટી પણ છે અને સર્વિસ પણ બહુ સરસ છે. આજે વિદ્યાનગરની મુલાકાત માટે પહોંચી ગયો છું. અક્ષરધામ થાળ ગુજરાતી થાળ છે ભાઈ. આ એક એવી થાળ છે કે જે અહીંયાના જેટલા પણ લોકો આજુબાજુ આણંદ, નડિયાદ, ડાકોર કે બરોડાથી પણ લોકો, ઘણા લોકો અમદાવાદથી પણ આ બાજુ નીકળે ત્યારે તમારે ત્યાં જમવાનું અવશ્ય પસંદ કરે. કારણ કે અહીંયા છે ને શિક્ષાપત્રીના નિયમ પ્રમાણે બધું અહીંયા જે આપણે ઘરે ગાડી ચાડીને બનાવતા હોય અને લસણ ડુંગળી ના ખાતા હોય, એકાદશીનો ઉપવાસ કરતા ત્યારે એ લોકોની પણ થાળી હોય, એવી થાળી હોય તો એ અક્ષરધામ ગુજરાતી થાળી. તો ભાઈ અહીંયા તો લોકોને ધૂમ મચાવી. મેં એવું સાંભળ્યું છે કે હવે આપણે ફ્રેન્ચાઇઝી પણ સ્ટાર્ટ કરી છે, જે આપણે બરોડા એક આપી દીધી છે વડોદરામાં, અને કઈ કઈ જગ્યા બાકી રહી છે? અમદાવાદ બાકી રહી છે, સુરત, રાજકોટ અને મુંબઈમાં, બોમ્બે. તો આવી બધી જગ્યાએ ફ્રેન્ચાઇઝીસ મારા વ્યુઅર્સ લોકોને મહેસાણા કે જેને જોતી હોય તો મળી જશે. મળી જશે. તો આજે એક આખો વિડીયો જોજો, તમને ડિટેલ્સમાં કહીશ કે આ ફ્રેન્ચાઇઝી લેવાના ફાયદા શું છે. અત્યાર સુધીમાં ફાસ્ટ ફૂડ તો બંધ થતા તમે જોયા હશે, પણ ગુજરાતી થાળી બહુ ઓછી બંધ થાય. કારણ કે જ્યારે કોઈ પ્રસંગ હોય ને તો તમે કોઈ પીઝા ના ખવડાવી શકો, કે તમે કોઈ દાબેલી ના ખવડાવી શકો, કે એવી કોઈ વસ્તુ ના ખવડાવી શકો. તમારે ગુજરાતી થાળી જ ખવડાવવી પડે તો જ પ્રસંગ, કોઈ પણ પ્રસંગ હોય. અને ગુજરાતી થાળી તો સવાર, બપોર, સાંજ એક દિવસ રોટી શાક બંધ થવાનું છે. અમે રસોઈ બનાવવા માટે ફક્ત શીંગ તેલ અને શુદ્ધ ઘીનો જ ઉપયોગ કરીએ, બીજું કઈ નહીં. અને રોજે રોજનું મેનુ અનલિમિટેડ. રોજનું આ પ્રમાણે મેનુ હોય છે, અનલિમિટેડ. કેટલા રૂપિયાની થાળી હોય છે? 320 રૂપિયાની અનલિમિટેડ થાળી છે, જેમાં મિનરલ વોટર અને ઇન્ક્લુડિંગ ટેક્સ છે. આપણે આ રેસ્ટોરન્ટ આવી કરવી હોય તો કેટલા રૂપિયાનો ખર્ચો થશે? તમારી ફ્રેન્ચાઇઝીસની ફી શું થશે? અને અમારે કેટલા રૂપિયાનું બજેટ રાખવું પડે કે આટલા રૂપિયા રાખવાના, કેટલા રૂપિયા મળશે? ફ્રેન્ચાઇઝીની અંદર તમે જો ઇન્ટરેસ્ટેડ હોય તો હું ફ્રેન્ચાઇઝી આપવાનું મેં 3 વર્ષ પછી ચાલુ કર્યું છે. અત્યારે તમે જુઓ કે બિલાડીની ટોપની જેમ બધી જ ફ્રેન્ચાઇઝીઓ ખુલી જતી હોય એવી રીતે અમે કામ નથી કરતા. ઓકે, પહેલા અમે 3 વર્ષ આનો પૂરો રિસર્ચ કર્યું, R&D કરી, સ્ટાફથી માંડીને ફૂડથી માંડીને, બરોબર, કયા વારે કેટલું જમવાનું થાળી જશે, ક્યારે પ્લસ થશે, ક્યારે માઇનસ થશે, એ બધું જ કેલ્ક્યુલેટ કરવું પડે. નકર ગણતરી ના કરો તો પછી જ તમે આયા ત્યારથી જ આજથી જ માર્કેટિંગ ફ્રેન્ચાઇઝી માટેનું પહેલું જ તમારી સાથે ચાલુ કરીએ છીએ. થેન્ક યુ. તો હવે કેટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કેટલું થશે? તમારી ફ્રેન્ચાઇઝી ફી શું થશે? એ બધું થોડુંક મને માહિતી. આની અંદર છે ને 2 ટાઈપના મોડ્યુલ છે. એક તમે 65 થી 70 નું સિટિંગ કરો, જે અત્યારે તમે જોઈ રહ્યા છો એ 70 નું સિટિંગ છે. એની અંદર તમારે 65 લાખની અંદર ટોટલ વસ્તુ ફ્રેન્ચાઇઝી ફી સાથે A to Z યુટેન્સિલ્સથી માંડી અને અમારું જે પણ અંદર મટીરિયલથી માંડી તમને અહીંયા આગળ કી કાઉન્ટરની સોંપી દેવામાં આવશે રેડી. એટલે અંદર સામાન જોતો હોય, માણસ જોતા હોય, માણસની પણ વ્યવસ્થા તમે કરી આપશો? માણસની અંદર જે કિચનનો સ્ટાફ છે, કિચનની અંદર જે પણ મટીરિયલ, રો મટીરિયલ વપરાશે એનું તમારે કોઈ હેડેક લેવાનું નથી. બધું જ અમારો એક મેનેજર હશે